બોટાદ જિલ્લાના રાણપુરમાં પ્રસિદ્ધ તબલાવાદક સ્વર્ગસ્થ ઉસ્તાદ સબ્બીર મીરના સ્મરણમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો। ઉપસ્થિત સંતો અને મહંતોએ ઉસ્તાદ સબ્બીર મીરના નામનું માર્ગનું લોકાર્પણ ખોડિયાર મંદિર પાસે કર્યું। રાણપુરમાં શેરીના ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો ફરીદા મીર, શૈલેષ મહારાજ, જયશ્રીદાસ માતાજી સહિત અનેક કલાકારો પણ હાજર રહ્યા હતા। સબ્બીર મીરને મરણોત્તર સન્માનપત્ર આપી તેમના પરિવારજનોને પંચાયત સરપંચ ગોશુભા પરમાર અને અન્ય આગેવાનો દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો। હજારો લોકોએ હાજરી આપીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં ઉસ્તાદ સબ્બીર મીરની યોગદાનની ગર્વપૂર્વક સ્મૃતિ ઉજવાઈ। આ જોઈને મને બહુ પ્રાઉડ ફીલ થાય છે, બહુ ખુશી થાય છે કે મારા પપ્પાની જન્મભૂમિ ઉપર આટલું એના નામની અત્યારે જે લાગી છે પ્લેટ, એ જોઈને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય। અને બીજા નંબરમાં એ બી વિચાર આવે છે કે આજે પપ્પાની રૂહાની બી બહુ ખુશ થતી છે આ બધું જોઈને કે એને જે કર્યું છે એ સામે એમને ગામવાળાએ સામે એમને એટલો જ પ્રેમ આપ્યો છે। બોટાદથી વિપુલ લુહાર, B1 ન્યૂઝ, વડોદરા।